વહાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા નજીકના સગા તરીકે, આપણા અને સંસારના છોડાવનાર તરીકે સઘળી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. ઈસુ ખ્રિસ્ત તમને તમારા પરિવાર, મિત્રો અથવા નજીકના સગા કરતાં પણ વધારે પ્રેમ કરે છે. તે તમને નવું જીવન આપવા માગે છે. શું તમે તે સ્વીકારવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મારો વિશ્વાસ છે કે આપ સર્વ આ કાર્યક્રમ દ્વારા આશીર્વાદિત થઈ રહ્યા છો. ઈશ્વરે આપણામાં તેમના જીવનનો શ્વાસ ફૂંકીને આપણને તેમનું જીવન આપ્યું છે અને આપણને તેમની સાથે સંગત માણવા માટે સક્ષમ બનાવ્યા છે. પરંતુ પાપના પ્રવેશથી માનવી અને ઈશ્વર વચ્ચેનો મધુર સંબંધ કે સંગત તૂટી ગયો. માનવી તો ઈશ્વરની સર્વોચ્ચ રચના છે, તેથી તેઓ તેને તેની પૂર્વ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માગે છે અને આ જ ઈશ્વરનો હેતુ છે. તેથી આપણે બાઇબલના વ્યવસ્થિત અભ્યાસ દ્વારા સ્તવન કાર્યક્રમમાં ઈશ્વરના આ મહાન કાર્ય વિશે શીખી રહ્યા છીએ. કારણ કે આપણે માનવી હોવાને કારણે તેને જાતે સિદ્ધ કરી શકતા નથી. તેથી આપણે ફક્ત ઈશ્વરના વચનોમાંથી જ સત્ય જાણી શકીએ છીએ. બાઇબલ 1 યોહાન 1 અને 8 દ્વારા આપણો સ્વભાવ પ્રગટ કરે છે કે આપણામાં પાપ નથી. એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. પરંતુ પવિત્ર ગ્રંથ બાઇબલ એમ પણ કહે છે કે સત્ય આપણને સ્વતંત્ર કરશે. આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી, રૂથના પુસ્તકમાંથી સત્યની શોધ કરી રહ્યા છીએ અને આપણે માનવ જાતને પાપમાંથી છુટકારા માટેની ઈશ્વરની યોજના પર વિશેષ અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આ પુસ્તકમાંથી આપણો અંતિમ અભ્યાસ હશે, જે આપણને જણાવે છે કે આપણે બધા છુટકારાના સિદ્ધાંતના આ અહેવાલમાંથી ઈશ્વરની અનંતકાલિક યોજનામાં સામેલ છીએ. તો વહાલા દર્શક મિત્રો, ચાલો ઈશ્વરના વચનો તરફ આગળ વધીએ. પ્રિય મિત્ર, તમે જાણો છો એમ મિત્ર, બાઇબલમાં આપણે જૂના કરારના વિભાગમાં આવેલ રૂથના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે તો હવે રૂથના પુસ્તકના છેલ્લા અધ્યાયમાં એટલે કે ચોથા અધ્યાયની અંતિમ કલમોમાં આવી પહોંચ્યા છીએ. તમને યાદ હશે જ કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે રૂથના પુસ્તકના ચોથા અધ્યાયની 1 થી 6 કલમોનો અભ્યાસ કર્યો હતો. આજે મિત્ર આપણે 7 થી 22 કલમો જોવા માંગીએ છીએ. વારું મિત્ર, કૃપા કરીને હવે મારી સાથે સાથે તમે રૂથનું પુસ્તક ચોથો અધ્યાય 7મી કલમ જુઓ. 7મી કલમ. હવે પ્રાચીન કાળમાં ઇઝરાયેલમાં છુટકારો કરવાનું તથા વેચવા સાટવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો રિવાજ હતો કે એક માણસ પોતાનું ખાસડું કાઢીને પોતાના પાડોશીને આપતો. ઇઝરાયેલમાં મતું કરવાની રીત એ હતી. હવે પુનર્નિયમનું જે પુસ્તક છે મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 25મા અધ્યાયમાં આ નિયમ આપવામાં આવ્યો છે, જે આપણે જોઈ ગયા હતા.
અને એમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવતી તેને છોડાવનારનો નકાર કરનાર વ્યક્તિનું ચપ્પલ અથવા તો બૂટ તેના પગમાંથી કાઢી લે અને તેના મોં ઉપર થૂંકે. આ બોઆઝ રૂથના નજીકના સગા પર થૂંક્યો નહીં, પણ એણે એનો બૂટ જરૂર કાઢી લીધો. કારણ કે આ આખા કિસ્સામાં બોઆઝે રૂથનું સ્થાન ગ્રહણ કર્યું હતું. રૂથને બદલે બોઆઝ આ કેસમાં કામ કરે છે. રૂથના સ્થાને બોઆઝ પેલા નજીકના સગાનો બૂટ કાઢી લે છે. હવે રૂથ બોઆઝની પત્ની બનવાની છે. રૂથનો પેલો નજીકનો સગો ખુલ્લા પગે થઈ ગયો. મિત્ર, યાદ રાખો, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જ આપણા પગમાં જોડા પહેરાવે છે. નવા કરારના વિભાગમાં તમારે જોવું હોય તો એફએસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 15મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે, તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભ સંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો. નિયમ, ઈશ્વરનો નિયમ એ ખુલ્લા પગો છે. એ આપણો ઉદ્ધાર કરી શકતો નથી. હવે મારી સાથે સાથે તમે આગળ જુઓ 8 થી 10 કલમો, રૂથનું પુસ્તક 4થો અધ્યાય 8 થી 10 કલમો જુઓ. તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, તારે પોતાને માટે તું તે ખરીદ. અને તેણે પોતાનો જોડો કાઢ્યો. અને બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું કે અલીમેલેકનું અને કિલ્યોનનું તથા માહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે. તે બાબતના તમે આજે સાક્ષી છો. 10મી કલમ, વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને એટલે રૂથ મુઆબેનને મારી પત્ની થવા સારું ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય. તમે આજે સાક્ષી છો. બોઆઝ પ્રથમ અલીમેલેકની મિલકત છોડાવે છે અને એ પછી એ રૂથનો ઉદ્ધારક પણ બને છે. એ નજીકના સગા તરીકેની ફરજ અદા કરીને રૂથને પોતાની પત્નીનો દરજ્જો આપે છે. બોઆઝ રૂથને પ્રેમ કરે છે અને એટલે આ પગલું ભરે છે. હવે બોઆઝ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચિતાર આપે છે. મિત્રની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે પગલું ભર્યું એ જોવું બહુ મહત્વનું છે. બોઆઝ બધા સાક્ષીઓ સમક્ષ પ્રદર્શિત કરે છે કે તે ન માત્ર અલીમેલેકની મિલકત છોડાવે છે, પરંતુ માહલોનની વિધવા રૂથને પણ છોડાવે છે. 11મી કલમમાં લખ્યું છે, શું લખ્યું છે? અને ભાગળમાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું કે અમે સાક્ષી છીએ. યહોવા કરો, ને જે સ્ત્રી તારા ઘરમાં આવે છે તે રાહેલ તથા લેહા કે જે 2 ઇઝરાયેલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથાહમાં સુખી થા ને બેથલેહેમમાં નામાંકિત થા. બેથલેહેમના લોકો આ પ્રસંગ માટે આનંદ વ્યક્ત કરે છે, કારણ કે રૂથ એક પરદેશી હોવા છતાં પણ, બહારની હોવા છતાં પણ એણે બેથલેહેમમાં પોતાની બહુ જ સારી છાપ ઉપસાવી છે. સત્ય સનાતન ઈશ્વર ઉપર પોતાના ઉદ્ધારક તરીકેનો વિશ્વાસ કરવા માટે એક મુઆબી તરીકે તેણે જબરજસ્ત બલિદાન આપ્યું છે. એ હકીકત બધા જોઈ શકતા હતા. મિત્ર, અને બેથલેહેમમાં આવીને તેણે પોતાનું ચારિત્ર અણિશુદ્ધ રાખ્યું હતું. બોઆઝે આ હકીકતોની નોંધ લીધી હતી. ઈશ્વરે છોડાવનાર તરીકેની ફરજ પુરુષને સોંપી હતી અને છુટકારો મેળવનાર તરીકે સ્ત્રીનું સ્થાન નક્કી કર્યું હતું. આ જ કારણસર મિત્ર, ઈશ્વરે કહ્યું છે કે પતિઓ તમારી પત્નીઓને પ્રેમ કરો. એફેસીઓને લખેલો પત્ર 5મો અધ્યાય 25મી કલમ પ્રમાણે. હવે મિત્ર, જે રીતે કોઈ યુવક કોઈ યુવતીને પોતાની પત્ની થવા પસંદ કરે છે અને જેમ બોઆઝે રૂથ ઉપર હક કર્યો, એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની કન્યા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ઈસુ ખ્રિસ્તની કન્યા એટલે ઈસુ ખ્રિસ્તની મંડળી. મંડળી એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓનો સમૂહ. યાદ રાખો મિત્ર, આપણા માટે મૃત્યુ પામીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે અને હવે આપણે એનો પ્રતિઘોષ પાડનારા બનવાનું છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો પ્રતિઘોષ પાડવાનો છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણા મુક્તિદાતા તરીકે સ્વીકાર કરીને તેમને જાણવાના છે. પ્રેષિત પાઉલની મહત્વાકાંક્ષા જુઓ તમે. ફિલિપી લોકોને લખેલા પત્રમાં એ જોવા મળશે. નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 10મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે મારે આટલું જ જોઈએ છે. શું કહે છે? મારે આટલું જ જોઈએ છે. હું ઈસુ ખ્રિસ્તને જાણું, ઈસુ ખ્રિસ્તના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરું, ઈસુ ખ્રિસ્તના દુઃખોનો ભાગીદાર બનું અને ઈસુ ખ્રિસ્તના મરણમાં એકરૂપ થાઉં. આ પ્રેષિત પાઉલનું લક્ષ્યાંક હતું મિત્ર. ઓહો,
જો આપણે આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીએ અને તેમણે આપણા પર પ્રેમ કર્યો, તેથી આપણે એમને પ્રેમ કરીએ તો કેટલું સારું. હવે તમે જુઓ મિત્ર, બોઆઝના જીવનમાં જે બનાવો બની રહ્યા છે એનાથી બેથલેહેમના લોકો આનંદ અનુભવી રહ્યા છે. 12 થી 14 કલમો જોશો. 12 થી 14 કલમો. વળી આ જુવાન સ્ત્રીથી યહોવા તને જે ફરજંદ આપશે તેથી તારું ઘર યહૂદાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાવ. આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો ને તે તેની ધણિયાણી થઈ. તે તેની પાસે ગયો ને યહોવાની કૃપાથી તેને દાડા રહ્યા ને તેને પુત્રનો પ્રસવ થયો. પછી 14મી કલમ. સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, યહોવાને ધન્ય હો, જેણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઇઝરાયેલમાં વિખ્યાત થાવ. મહિલાઓએ નાઓમીને આ પ્રમાણે કહ્યું મિત્ર, કારણ કે અલીમેલેખના વંશને ટકાવી રાખવા માટે નાઓમીને નજીકના સગાની જરૂર હતી. હવે એ વંશ બોઆઝથી ટકી શકશે. તમારી રાખો.
મિત્ર આપણે આગળ વધીએ રૂથના પુસ્તકમાં અને 15મી અને 16મી કલમો જોઈએ. રૂથનું પુસ્તક 14મો અધ્યાય 15 અને 16 કલમ. તે તારા જીવને તાજગી આપનાર તથા તારા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે, કેમ કે તારા પુત્રની વહુ જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને 7 દીકરા કરતાં પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે. અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું ને તે તેનું જતન કરતી. આ બાળક નાઓમીનો પૌત્ર છે અને તેના માટે એ કેટલો કિંમતી છે. 17મી કલમ. અને નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું. તે દાઉદના બાપ યિશાઈનો બાપ હતો. નાઓમીના આ બાળક પ્રત્યેના મહાન પ્રેમને જોઈને એના પાડોશીએ આ બાળકનું નામ ઓબેદ પાડ્યું. ઓબેદ એટલે સેવક અથવા તો ભક્ત. સેવક અથવા તો ભક્ત. આ બાળક સાથે નાઓમીને લોહીની સગાઈ નહોતી, છતાં એ નાઓમીનો કાયદેસરનો પૌત્ર હતો. નાઓમી વૃદ્ધ થઈ ત્યારે તે તેનો એક નાનકડો સેવક બની ગયો. એમાં મને જરાય શંકા નથી. નાઓમીના પતિના મૃત્યુથી અને તેના 2 દીકરાના મૃત્યુથી ખાલી પડેલી જગ્યા પછી ઓબેદે પૂરી દીધી. નાઓમીની બધી મિલકત પછી આ દીકરાને વારસામાં મળશે. આ દીકરો જીવંત અને સાચા ઈશ્વરનો ભક્ત છે. હવે મિત્ર, આગળની કલમોમાં ઓબેદનો વંશવેલો આપવામાં આવ્યો છે. ઓબેદ યશાઈનો પિતા હતો. આ યશાઈ કોણ હતો? યશાઈ તો મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદનો પિતા હતો. 18 થી 22 કલમો જુઓ. હવે પેરેશની વંશાવળી નીચે મુજબ છે. પેરેશથી હેસ્રોન થયો, અને હેસ્રોનથી રામ થયો, રામથી આમીનાબાદ થયો, આમીનાદાબથી નાહશોન થયો, નાહશોનથી સાલમોન થયો, સાલમોનથી બોઆઝ થયો, બોઆઝથી ઓબેદ થયો, અને ઓબેદથી યિશાઈ થયો, ને યિશાઈથી દાઉદ થયો. રૂથના પુસ્તકના અંત ભાગમાં આજે વંશાવળી આપવામાં આવી છે મિત્ર. એનું મહત્વ જૂના કરારમાંના કોઈ પણ શાસ્ત્ર ભાગ જેટલું જ છે. અને એનું કારણ એ છે કે રૂથનું આ નાનકડું પુસ્તક અને આ વંશાવળી દાઉદના કુટુંબને યહૂદાના કુળ સાથે જોડે છે. એના વગર આ જોડાણ માટે બીજી કોઈ લેખિત નોંધ આપણને નથી મળતી. આ બાબત રૂથના પુસ્તકનું મહત્વ દર્શાવે છે, કારણ કે એ ઈશ્વરની યોજનામાં બંધ બેસે છે. હવે રૂથના પુસ્તકના અનુસંધાનમાં આપણે નજીકના સગા ઉદ્ધારકનો જરા વિચાર કરીએ, કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક ચિત્ર રૂપે છે. નજીકના સગા તરીકેનો ઉદ્ધારક જે બાબતનું પ્રતિનિધિત્વ કરે છે, એવી કઈ બાબત માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરિપૂર્ણ કરી? નજીકના ઉદ્ધારક તરીકેનો ઉદ્ધારક બનવા માટે વ્યક્તિએ એ માટેની લાયકાત મેળવવા કેટલીક જરૂરિયાતો પૂરી પાડવી પડે મિત્ર. પ્રથમ તો એ નજીકનો સગો હોવો જોઈએ. બીજી બાબત, ઉદ્ધાર કરવા માટે તેને ઈચ્છા હોવી જોઈએ. ત્રીજી બાબત, ઉદ્ધાર કરવા માટે તે સમર્થ હોવો જોઈએ. ચોથી બાબત, નજીકના સગા તરીકેનો ઉદ્ધારક સ્વયં પોતે મુક્ત હોવો જોઈએ. અને પાંચમી બાબત, ઉદ્ધારકે ઉદ્ધાર માટેની કિંમત ચૂકવવી પડે. હવે રૂથના નજીકના સગા તરીકેના ઉદ્ધારક તરીકે બોઆઝ આ બધી શરતો પૂરી કરવા સક્ષમ હતો. અને તમે જાણો છો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા અને દુનિયાના નજીકના સગા તરીકેના ઉદ્ધારક છે, જેમનામાં આ બધી જ લાયકાતો છે. પ્રથમ તો આપણે એ જોઈએ કે નજીકના સગા તરીકેનો ઉદ્ધારક નજીકનો સગો હોવો જોઈએ. બોઆઝ અલીમેલેખના કુટુંબ સાથે આ રીતનું સબકણ ધરાવતો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા નજીકના સગા તરીકેના ઉદ્ધારક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણું મનુષ્યત્વ ધારણ કર્યું હતું. હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયમાં તમે જોશો મારી સાથે સાથે 14મી કલમથી 16મી કલમ સુધી લખ્યું છે, જેઓને તે સંતાનો કહે છે તેઓ માનવ પ્રકૃતિ ધરાવે છે. તેઓ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેથી ઈસુ ખ્રિસ્ત પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા. તેમણે આમ કર્યું જેથી તેમના મૃત્યુ દ્વારા તે મૃત્યુ પર અધિકાર ધરાવનાર શૈતાનનો નાશ કરે, અને તે દ્વારા જેઓ પોતાના જીવન દરમિયાન મૃત્યુની બીકના લીધે ગુલામ જેવા છે તેઓનો ઉદ્ધાર કરે. તેઓ દૂતોને મદદ નથી કરતા, એ તો સ્પષ્ટ છે. એને બદલે જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે
તે અબ્રાહમના વંશજોને મદદ કરે છે. અને પછી મિત્ર તમે હિબ્રુ લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની બીજી કલમ જુઓ. 5મા અધ્યાયની બીજી કલમ જોશો. હિબ્રુ લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય તમારા બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ 5મા અધ્યાયની બીજી કલમ. શું કહે છે બીજી કલમમાં? અહીં લખવામાં આવ્યું છે, ઘણી રીતે પ્રમુખ યજ્ઞકાર પોતે નબળો હોવાથી અજ્ઞાત તથા ભૂલો કરનારાઓની સાથે માયડુપણે વર્તવા માટે તે શક્તિમાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શક્તિમાન છે. અને મિત્ર, મનુષ્ય હોવું એટલે શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. જુઓ તમે ગલાતી લોકોને લખેલો પત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર એના 4થા અધ્યાયની 4થી અને 5મી કલમ જુઓ. અહીં લખ્યું છે કે નિયત સમયે ઈશ્વરે તેમના પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. તે સ્ત્રીથી જન્મ્યા અને યહૂદી તરીકે જન્મ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા, જેથી આપણે જેઓ નિયમશાસ્ત્ર નીચે હતા તેઓ ઈશ્વરના પુત્રો બનીએ. ઈસુ ખ્રિસ્ત સ્ત્રીજન્ય હતા, સ્ત્રીજન્ય, અને નિયમ નીચે, ઈશ્વરના નિયમશાસ્ત્ર નીચે એમનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી નીચે ઉતરીને આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. મિત્ર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા પૃથ્વી ઉપર દુઃખો સહન કર્યા. એમનું લોહી વેવડાવવામાં આવ્યું અને તે મૃત્યુ પામ્યા. આજે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી અને મારી મદદ કરવા સક્ષમ છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત તમને અને મને જાણે છે. ઈસુ ખ્રિસ્ત આપણા મિત્રો આપણને જાણે ને. આપણા સગાઓ આપણને જાણે, આપણો પતિ કે આપણી પત્ની આપણને જાણે, આપણી માતા કે આપણા પિતા આપણને જાણે. અરે એનાથી કંઈક અનેક વધુ સારી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે. તમે પોતાને જાણો છો ને એ કરતાં વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જાણે છે. અને આ જ કારણસર મિત્ર, આ જ કારણસર ઈસુ ખ્રિસ્ત તમને સહાય કરી શકે છે. હવે મિત્ર, નજીકના સગા તરીકેનો ઉદ્ધારક નજીકનો સોગો તો હોવો જોઈએ, પરંતુ એ ઉપરાંત ઉદ્ધાર કરવા માટે એ તૈયાર પણ હોવો જોઈએ. તમે જાણો છો મિત્ર, એ પ્રમાણે નાઓમીનો બીજો નજીકનો સગો ઉદ્ધાર કરવા તૈયાર નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ઉદ્ધાર કરવા પૂરેપૂરા તૈયાર હતા. રોમન લોકોને લખેલા પત્રમાં તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં 3 અધ્યાયની 24મી કલમ તો લખ્યું છે કે ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા મનુષ્યને મુક્ત કરનાર ઈસુ ખ્રિસ્તની મારફતે બધા લોકો ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકે છે. અને એ પછી મિત્ર, તમારે જોવું હોય તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની બીજી કલમ જુઓ. હિબ્રુ લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય બીજી કલમ શું કહે છે? આપણા વિશ્વાસનો આરંભ અને તેની પરિપૂર્ણતા જેમના પર આધારિત છે તે ઈસુ ખ્રિસ્ત પર આપણે આપણી દ્રષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશી ભર્યું મરણ સહન કર્યું અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ ઈસુ ખ્રિસ્ત બિરાજેલા છે. આ ઈસુ ખ્રિસ્ત મિત્ર આપણો ઉદ્ધાર કરવા તૈયાર હતા. અને આજે આપણને ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્ત આપણા માટે સ્વૈચ્છિક બલિદાન હતા. વારું, હવે ત્રીજી બાબત જોઈએ. ત્રીજી બાબત એ છે કે નજીકના સગા તરીકેનો ઉદ્ધારક ઉદ્ધાર કરવા સક્ષમ હોવો જોઈએ. આ માટે તમે જુઓ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 7મા અધ્યાયની 25મી કલમમાં લખ્યું છે કે જેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કરવા માટે હમણાં અને હંમેશા શક્તિમાન છે. કારણ કે એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મધ્યસ્થી કરવા ઈસુ ખ્રિસ્ત સર્વકાળ જીવે છે. ઈસુ ખ્રિસ્ત આપણો ઉદ્ધાર કરવા સક્ષમ છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત તમારો ઉદ્ધાર કરવા પણ સક્ષમ છે મિત્ર. પ્રશ્ન એ છે, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારા ઉદ્ધારક તરીકેનો હક કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો? યાદ રાખો મિત્ર, એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ પ્રત્યેક ઘૂંટણ નમી જશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત તમારા મુક્તિદાતા છે. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુ બની શકે છે મિત્ર. આમેન. મિત્રો, આપણે જોયું કે બોઆજ નજીકના સગા તરીકે
છોડાવવા માટેની સઘળી જરૂરિયાતો કે શરતો પૂર્ણ કરવામાં સક્ષમ હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા નજીકના સગા તરીકે, આપણા અને સંસારના છોડાવનાર તરીકે સઘળી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. સૌપ્રથમ બોઆઝને અલીમેલેકનો સગા બનવાનું હતું, કારણ કે તે તેનો નજીકનો સંબંધી હતો. જુઓ, ઈસુ ખ્રિસ્ત પણ આપણા નજીકના સગા તરીકે આપણને છોડાવનાર છે. તેઓ માનવતા ધારણ કરીને આ સંસારમાં આવ્યા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવા છતાં આપણા જેવા માનવ કુટુંબમાં જન્મ લીધો અને અહીં તેમણે દુઃખ સહન કર્યું, પોતાનું લોહી વેવડાવ્યું અને આપણા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. તેઓ આજે આપણને મદદ કરવા સક્ષમ છે, કારણ કે તેઓ મને અને તમને જાણે છે. ઈશ્વર તમને તમારા મિત્ર કરતાં અને તમારા સંબંધીઓ કરતાં અને તમારા જીવનસાથી કરતાં પણ વધુ સારી રીતે જાણે છે, કારણ કે પ્રભુ ઈસુએ તમારા અને મારા ઉદ્ધાર માટે માનવ અવતાર ધારણ કર્યો છે. તેમણે તમામ લાયકાતોને પૂર્ણ કરી છે. જ્યાં સુધી તમે અને હું ખ્રિસ્તને આપણા ઉદ્ધારક તરીકે સ્વીકારી ન લઈએ, ત્યાં સુધી આપણા પોતાના પાપો આપણા જીવનમાં પ્રભુત્વ ધરાવે છે અને આપણે ઈશ્વરના ક્રોધથી બચી શકતા નથી. પરંતુ જ્યારે આપણે તેમને આપણા જીવનમાં આમંત્રિત કરીએ છીએ, ત્યારે તેઓ આપણા પાપોને તેમની પવિત્રતાથી ઢાંકી દે છે અને આપણે ઈશ્વરની પાસે સ્વર્ગમાં જવાને લાયક બનીએ છીએ. તેથી પ્રભુ ઈસુ તમારી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તમે તેમને તમારું જીવન આપશો. તો આવો આપણે પોતાનું સમર્પણ કરીએ, જેથી તેઓ આપણા બધા પાપોને માફ કરી શકે. વાલા દર્શકો, ઈશ્વર આ પ્રમાણેનો નિર્ણય કરવા આપ સર્વને સહાય કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે રૂથ. મિત્રો, આજનો પ્રશ્ન છે ઓબેદનો અર્થ શું થાય? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.